જે આરોપી હતા, બરાબર, જેની ઉપર 20-20 કેસો છે, એને સારું લગાડવા માટે પોલીસ તંત્રએ અમારા ભાઈઓ, ભલે જે પણ હશે, પણ અમારા ભાઈઓને જે માર માર્યો છે જાહેરમાં એક ઢોરની જેમ બાંધી અને જે ગેરવર્તન કર્યું છે, જે માનવ અધિકાર. ભાઈ પાટણ જિલ્લા કાંડ જે તમે બધા લોકોએ જોયું કે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં છે. જે રીતે મિત્રો વાત કરી તો જે લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા હતા, આ મુદ્દે અત્યારે ઘણા બધા લોકો મેદાનની અંદર આવ્યા છે. જ્યાં મિત્રો વાત કીધો કેમ એક બાજુના લોકોનો જ વરઘોડો કાઢવામાં આવ્યો, સામેલા વાળા લોકો પણ ક્યાંક ને ક્યાંક તેમના પણ તેના પર પણ ઘણા બધા કેસો છે. હાલ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયા હલી ગયું છે. આ એટલો બધો કિસ્સો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ ભાવેશ જલિયા ઉપર તો 13 જેટલા કેસો છે, છતાં ભાઈ તેમનો વરઘોડો કેમ એક બાજુનો જ વરઘોડો કાઢવામાં આવ્યો, કેમ આવું કરવામાં આવ્યું છે. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ. જે રીતે મિત્રો વાત કીધો ફાર્મ હાઉસની અંદર અચાનક 15-16 તારીખના રોજ ભાઈ રાત્રે ભાઈ હુમલો થાય છે, જેમની અંદર ભાઈ પોલીસ ત્યાં હાજર હતી. પોલીસને પણ ભાગવું પડ્યું ને ત્યારબાદ પોલીસે આ બધાને પકડીને જાહેરમાં વરઘોડો કાઢ્યો. પરંતુ જે રીતે સામેલ ગેંગ હતી, એટલે કે બંને બાજુ ગેંગ હતી, આ ગેંગની અંદર ક્યાંક ને ક્યાંક ભાવેશભાઈ જે મિત્રો રબારી જે ગેંગ વોરની અંદર મિત્રો વાત કીધો મસ્તાની ગેંગ, તમે બધા લોકોએ નામ સાંભળ્યું છે. હવે આ ગેંગમાંથી ભાઈ તેમનું તો કંઈ પણ નથી. હવે આમની અંદર મિત્રો અત્યાર સુધીમાં 4-5 પોલીસ કોન્સ્ટેબલ ભાઈ સસ્પેન્ડ થઈ ગયા છે. ખુલ્લેઆમ લોકો લડત લડી રહ્યા છે કે ભાઈ એક બાજુ કેમ. પરંતુ હું તમને બધા લોકોને કહેવા માંગુ છું કે ભાઈ કોઈ પણ ગુનેગારનો ધર્મ જાતિ હોતી નથી. ભાઈ ગુનેગાર કહેવાય છે, તેને સજા મળવી જોઈએ. એક બાજુ હોય કે બંને બાજુ હોય, બંને બાજુ ચેક થાય તો બંને બાજુ, પરંતુ જેને પણ વાંક હોય, જેનો પણ કાંડ કર્યો હોય, બધાને ભાઈ સજા મળવી જોઈએ. મિત્રો વાત કીધો ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી. વિડીયોને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.